અનંત અને આરતી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેઓ કોલેજના સમયથી સાથે હતા અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. અનંત એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી હતો, જ્યારે આરતી એક સામાન્ય પરિવારમાંથી હતી. અનંતના પરિવારે શરૂઆતમાં આ સંબંધનો વિરોધ કર્યો, પરંતુ અનંતના આગ્રહથી તેઓ રાજી થયા. લગ્ન પછી આરતી એક નવા ઘરમાં આવી. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ ધીમે ધીમે અનંતના પરિવારનો પ્રભાવ તેમના જીવન પર વધવા લાગ્યો. અનંતની માતા આરતીને સતત ટોકતી રહેતી અને તેના પર પોતાની પસંદગીઓ થોપતી. અનંત પણ પોતાની માતાની વાતોમાં આવી જતો અને આરતીને સમજવાનો પ્રયત્ન કરતો નહીં. આરતી એકલી પડી ગઈ. તેને લાગતું હતું કે અનંત બદલાઈ ગયો છે. તે હવે પહેલા જેવો પ્રેમ કરતો નથી. એક દિવસ આરતીને ખબર પડી કે તે ગર્ભવતી છે. તે ખૂબ ખુશ થઈ, પરંતુ તેને ડર પણ લાગતો હતો કે અનંત અને તેનો પરિવાર આ વાત પર કેવી પ્રતિક્રિયા આપશે. જ્યારે આરતીએ અનંતને આ વાત જણાવી, ત્યારે તે ખુશ થયો, પરંતુ તેની માતાએ કહ્યું કે તેઓને અત્યારે બાળક નથી જોઈતું. તેઓ ઈચ્છે છે કે અનંત પહેલા પોતાની કારકિર્દી પર ધ્યાન આપે. અનંત પણ પોતાની માતાની વાતમાં આવી ગયો અને આરતીને ગર્ભપાત કરાવવાનું કહ્યું. આરતી માટે આ એક મોટો આઘાત હતો. તેને લાગ્યું કે અનંતે તેનો વિશ્વાસ તોડી નાખ્યો છે. તેણે અનંતનો વિરોધ કર્યો, પરંતુ અનંત પોતાની માતાની વાતોમાં અડગ રહ્યો. અંતે આરતીએ એક કઠોર નિર્ણય લેવો પડ્યો. તેણે અનંતનું ઘર છોડી દીધું અને પોતાના માતાપિતા પાસે પાછી જતી રહી. ઘણા વર્ષો વીતી ગયા. અનંત એક સફળ વ્યક્તિ બની ગયો, પરંતુ તેના જીવનમાં ખુશી નહોતી. તેને હંમેશા આરતી અને પોતાના બાળકનો વિચાર આવતો હતો. તેને પોતાની ભૂલ સમજાઈ, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું. આ વાર્તા આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, આપણે હંમેશા પોતાના હૃદયની વાત સાંભળવી જોઈએ. બીજાના દબાણમાં આવીને કોઈ એવો નિર્ણય ન લેવો જોઈએ જેનાથી પાછળથી પસ્તાવો થાય.